હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. તો ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. તો આજે આપણે આવ્યા છીએ સરખડે, જે મેંદરડાથી 22 કિલોમીટર જેવું થાય. અને અહીંયા ખોડિયાલમાંનું મંદિર છે અને બહુ ઐતિહાસિક મંદિર છે. અને અહીંયા એવો ઇતિહાસ છે કે અહીંયા જે વસ્તુ હતી ને એ બધી પથ્થરની થઈ ગઈ. તો ચાલો તમને એના દર્શન કરાવું, હું કરું. અને વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો આપણે જઈએ ખોડિયારમાંના દર્શન કરવા. જો મિત્રો, આવી રીતે એક ડુંગર ચડવાનો છે. આગળ જાય છે મારો ભાઈ છે. અહીંયા સીડી નથી. જો મિત્રો, નજારો એ તો અહીંયા મંદિર છે, આટલો બધું ચડવાનો. મંદિર છે, આટલું બધું ચડવાનું છે. આવો રસ્તો છે. જો નજારો જો. હેલો મિત્રો, તો ફાઇનલી આપણે ખોડિયાલમાંના મંદિરે પહોંચી ગયા છીએ. તો હાલો હવે દર્શન કરીએ. જે અખંડ ધૂણો છે, ચેતન ધૂણો. જય ખોડિયારમાં. જો દર્શન કરો ખોડિયાલમાં. અને બાજુમાં આપણે પીઠળાઈમાં છે, એનાય દર્શન કરો. જો નજારો જુઓ. આવી શ્રી પીઠળમાં. જય પીઠળમાં. હવે અહીંયા એક આપણે શંકર ભગવાનનું શિવલિંગ પણ છે, નાનું એવું. અમારો ભાઈ છે. જો અને હવે સરસ મજાની આપણે ખોડિયાલમાંની મૂર્તિ છે. જય ખોડિયાલમાં. આ માતાજી દીકરા દીકરી આપે છે. જો કોઈક ફોટો લગાડી ગયું છે.
તો હવે મિત્રો આ જગ્યાની ઇતિહાસની વાત કરીએ. જો કે આપણે બહુ જાજી તો ખબર નથી, પણ નાના મોટી ખબર પડી છે. તો ઇતિહાસમાં એવું છે કે અહીંયા પેલા બહુ જાજો સમય પેલા ચારણનો નેહડો હતો, અને નેહડામાં પછી કોઈ કારણોસર કોઈ શ્રાપ આપેલો હોય, અને એ શ્રાપની લીધેથી અહીંયા બધું પથ્થરનું બની ગયેલું છે. તો તમને એ પણ બતાડું, તો વિડીયોમાં બન્યા રહેજો. તો હાલો તમને બતાડું કે શું વસ્તુ પથ્થરની થઈ ગઈ છે. જો મિત્રો, જય મમ્મી. આ મિત્રો હાંડિયો હતો, જે શ્રાપની લીધેથી પથ્થર થઈ ગયો છે. અને અહીંયા પાડો છે. આ જો આ પાડો પથ્થર બની ગયો, અને અહીંયા સિંહના પગલા પણ છે. જો અહીંયા સિંહે પાડા ઉપર અટક કર્યો હતો. જો આ બધે પગલા છે. જો આ બધું મિત્રો સાચું જ હતું, પથ્થર થઈ ગયો. જો મારો ભાઈ ક્યાં ચડ્યો. જો એકવાર આ નજારો જો. અને આ ખોડિયારમાં બહુ ખાસ છે. અહીંયા સિંહ પણ દર્શન કરવા આવે છે રાત્રે 8 વાગ્યા. અને આજ સુધીમાં અહીંયા કોઈ પણ બાપુ રાત નથી રહી શક્યા. રાત રહી તો સવારે નીચે પડ્યા હોય. જો બહુ મસ્ત જગ્યા, એકવાર વિઝિટ કરજો. આપણે મેંદરડાથી છે ને સરકારી અમરાપુર માં આવેલી છે, અને આને ચરખડો કહેવાય. જો જગ્યા જો તમે. આ કેનો પંજો છે? માતાજીનો પંજો. આ શ્રી પીઠળમાંનો. જો તો મિત્રો આ વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરીથી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.